સાઈરામ સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં છો બરાબર છે. ગઈકાલે આપણે ચર્ચાની શરૂઆત કરી હતી એમિનો એસિડથી. એમિનો એસિડ કે જે પ્રોટીનનો મોનોમરિક અણુ છે એ મેં તમને લોકોને ડેમો લેક્ચર દરમિયાન પણ સમજાવ્યું હતું. બરાબર. પ્રોટીન છે એ શું છે તો કે પ્રોટીન છે એ પોલિમરિક અણુ છે. બરાબર. પ્રોટીન છે એ શું છે તો પ્રોટીન છે એ પોલિમર તરીકે આપણે લોકો એને ઓળખીએ છીએ. એ પોલિમરિક અણુ છે, જૈવ અણુ જેને કહેવાય ને. બરાબર છે. તો અત્યારે આપણો વિષય, આપણો ટોપિક જૈવ અણુ અથવા તો બાયોમોલેક્યુલ્સ ચાલુ છે. જૈવ અણુઓની અંદર લિપિડ, પ્રોટીન, કાર્બોદિત તથા ન્યુક્લિક એસિડ, આ ચાર વસ્તુનો સમાવેશ થાય છે. ચાર પ્રકારના મુખ્ય મહાઅણુઓ છે. એમાં ગઈકાલે છેલ્લે આપણે જે જોઈ ગયા એ એમિનો એસિડની રચના, જે તમે અત્યારે જોઈ શકો છો એના વિશેની વાત કરી, કે જેમાં હંમેશા એક આલ્ફા કાર્બન આવેલો, એક જ કાર્બન છે અને એક કાર્બન પહેલા નંબરનો કાર્બન છે જેને નામ શું આપી દીધું છે? આલ્ફા કાર્બન. એ આલ્ફા કાર્બનની ચાર સંયોજકતા હોય કે જે ચારે ચાર સંયોજકતા ઉપર નિશ્ચિત ક્રિયાશીલ એવા સમૂહો આવેલા હોય છે. એ નિશ્ચિત ક્રિયાશીલ સમૂહ ક્યાં ક્યાં હોય તો એ પણ મેં તમને લોકોને સમજાવ્યું હતું. જો કાર્બન સાથે એક હાઇડ્રોજન સમૂહ જોડાયેલો હોય, એક કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો હોય, એક એમિનો સમૂહ જોડાયેલો હોય અને એક આર સમૂહ જોડાયેલો હોય. બરાબર છે. આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન સાથે કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ, હાઇડ્રોજન અને આર એટલે રિએક્ટિવ ગ્રુપ. એમાં આ ત્રણ સમૂહો જે છે, હાઇડ્રોજન સમૂહ, કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ, એ ત્રણ સમૂહ છે એમાં કોમનલી દરેકે દરેક 20 પ્રકારના એમિનો એસિડમાં માત્ર ચેન્જ શું થાય છે તો વિવિધ સમૂહ અથવા તો ક્રિયાશીલ તરીકે આર ગ્રુપ જે છે તે, આર એટલે રિએક્ટિવ ગ્રુપ. બરાબર છે. એ વિવિધ સમૂહ, એ રિએક્ટિવ ગ્રુપ છે એ 20 એમિનો એસિડમાં બદલતો રહે. બરાબર. એચ છે, મિથાઇલ છે, બરાબર, હાઇડ્રોક્સી મિથાઇલ છે, એવા જુદા જુદા સ્વરૂપો જેના આધારે આપણે એમિનો એસિડના જુદા જુદા પ્રકારો વિશેની વાત કરી. એમિનો એસિડ જેને ઝ્વીટર આયન તરીકે ઓળખવામાં આવે છે. ઝ્વીટર આયન શબ્દનો અર્થ મેં સમજાવ્યો કે એમિનો એસિડ છે એમાં એસિડિક શું છે ઘટક તો કે કાર્બોક્સિલ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ છે એ કેવો છે? એસિડિક છે. અને એમિનો સમૂહ જે છે એ કેવો છે? આલ્કલી એટલે કે બેઝિક. તો એમિનો એસિડ છે, એમિનો એસિડની નિશ્ચિત પીએચ છે એ તમે 50% બેઝિક છે ને 50% એસિડિક છે, અથવા તો બીજા શબ્દોમાં કહું તો એ તટસ્થ છે. તો મોટાભાગે બધા એમિનો એસિડ છે એ આવી રીતે તટસ્થ સ્થિતિમાં હોય છે, જેને નામ શું આપવામાં આવ્યું છે? આયનિક સ્વરૂપનું ઝ્વીટર આયન તરીકે એને ઓળખવામાં આવે છે. કાર્બોક્સિલ સમૂહ છે એ ઋણ વીજભારિત હોય અને એમિનો સમૂહ છે એ ધન વીજભારિત હોય. બરાબર છે. તો એને આપણે લોકો ઝ્વીટર આયન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આવી પ્રકારની આપણે એમિનો એસિડ વિશેની ચર્ચા ગઈકાલે પૂરી કરી હતી. પછી આપણે લિપિડ વિશેનો પેરેગ્રાફ જોયો હતો. હવે આપણે ફરી પાછી આપણી ચર્ચા આગળ વધારવાની છે નેક્સ્ટ પેરેગ્રાફ સાથે. જોઈએ હવે. આશા રાખું છું કે અહીંયા સુધીમાં કોઈને કંઈ ડાઉટ નહીં હોય, બધા લોકોને સમજાઈ ગયો છે. તેમ છતાં પણ ન સમજાય તો તમે લોકો મને પૂછી શકો છો. બરાબર છે. હવે ફરી પાછું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બધા. જુઓ બધા લોકો, જીવંત સજીવોમાં, જે જીવંત છે તેવા સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અત્યારે વાર્તાલાપ ચાલુ છે આપણો. બરાબર છે. જો જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો કે જે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ એડેનિન, ગુઆનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. હવે પછીની જે આ ચર્ચા છે ને નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ છે શું છે ખબર? તો નાઇટ્રોજન બેઝ છે ને એ ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટક છે. જેમ કેમ આપણે હમણાં એમિનો એસિડ કે જે પ્રોટીનના બંધારણીય ઘટક વિશે વાત કરી, યાદ કરો. આપણે લોકોએ ક્લાસમાં મેં તમને ડેમો લેક્ચર દરમિયાન સમજાવેલું છે આ વસ્તુ, કે મુખ્યત્વે જોવા જઈએ તો જૈવ અણુઓ છે એ ચાર પ્રકારના છે: કાર્બોદિત, લિપિડ, પ્રોટીન
અને ન્યુક્લિક એસિડ. એમાં આપણી ગઈકાલની ચર્ચા હતી પ્રોટીન વિશેની. આ ચારે ચાર છે શું છે? તો આ ચારે ચાર છે જૈવિક અણુઓ અથવા તો મહા અણુઓ. એને મહા અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ચારે ચાર છે શું છે? મહા અણુ તરીકે પણ આપણે લોકો એને ઓળખીએ છીએ. પ્રોટીન છે, પ્રોટીન રૂપી જે આ પોલિમર છે એનો નાનામાં નાનો મોનોમરિક એકમ જો હોય તો એ મોનોમરિક એકમ તરીકે શું આવે? તો કે એમિનો એસિડ. પ્રોટીન છે કેનો બનેલો છે? એમિનો એસિડનો. એમિનો એસિડનું બંધારણ શું હતું? તો કે વચ્ચે એક સેન્ટ્રલ કાર્બન આલ્ફા કાર્બન હતો, એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હતો, એની સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો હતો, એક તરફ એમિનો સમૂહ જોડાયેલો હતો, અને આ જગ્યાએ આવતું હતું રિએક્ટિવ ગ્રુપ. તો આ એમિનો એસિડનું રાસાયણિક બંધારણ છે કે જે પ્રોટીન બનાવે. અત્યારની આપણી જે ચર્ચા ચાલુ થઈ છે ન્યુક્લિક એસિડ વિશેની ચર્ચા ચાલુ થઈ છે કે જે કેના બનેલા છે? તો કે જુદા જુદા એવા 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ, જેને બીજા શબ્દોમાં કહું તો ન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાઇટ્રોજન બેઝના બનેલા છે. આવા નાઇટ્રોજન બેઝ ક્યાં ક્યાં આવે છે? તો એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને યુરેસિલ. બરાબર. એડેનિન, ગ્વાનિન, થાઇમિન, યુરેસિલ અને સાઇટોસિન. એડેનિન માટેની સંજ્ઞા આવશે એ, ગ્વાનિન માટેની સંજ્ઞા આવશે જી, થાઇમિન માટેની સંજ્ઞા આવશે ટી, યુરેસિલ માટે યુ અને સાઇટોસિન માટે સી. આ ભૂલતા નહીં. એડેનિન, ગ્વાનિન, થાઇમિન, યુરેસિલ તથા સાઇટોસિન. આ પાંચે પાંચ છે શું છે? તો આ પાંચે પાંચ છે નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ છે. શું છે? નાઇટ્રોજન બેઝ અથવા ન્યુક્લિયોટાઇડ કે જેઓ ભેગા મળી પાંચે પાંચ, બરાબર, એ જુદી જુદી માત્રામાં, જુદી જુદી સંખ્યામાં ભેગા મળીને શું બનાવે છે? તો કે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડના બે પ્રકારો ક્યાં તમે લોકો ભણી ગયા છો 10મા ધોરણમાં? તો ન્યુક્લિક એસિડના બે પ્રકારોમાં આવે છે ડીએનએ અને આરએનએ. રેડી? આવી રીતે. તો આના વિશેની ચર્ચા અત્યારે આપણી ચાલુ છે. સમજીએ. આપણે જે અણુ ટોપિક ચાલુ છે, પ્રોટીન વિશેની થોડી ઘણી ચર્ચા આપણે ગઈકાલે કરી, ન્યુક્લિક એસિડની ચર્ચા ચાલુ છે, લિપિડની પણ ચર્ચા કરી આપણે ગઈકાલે કે જે કેના બનેલા હતા? ફેટી એસિડ અને ગ્લિસરોલ. રેડી? જુઓ હવે આગળ. તો જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. આ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝિસ અથવા તો 5 પ્રકારના ન્યુક્લિયોટાઇડ જ્યારે તે શર્કરા સાથે જોડાય છે ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ કહે છે. એટલે કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. અને જો તેમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરવામાં આવે અથવા તો શર્કરા સાથે એસ્ટર બનતી જોડાય તો તેને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. બરાબર છે? હવે આ જ વસ્તુ તમને લોકોને એક સરસ મજાનું વર્ક કરીને હું સમજાવું તો તમને એકદમ ઇઝીલી યાદ રહી જશે. બધા લોકો એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે અહીંયા ધ્યાન આપજો. તો આપણે લોકો અત્યારે વાત કરીએ છીએ ન્યુક્લિક એસિડ વિશે. આમાં આપણને એમ કીધું કે આ જે ન્યુક્લિક એસિડ કે જે એક પ્રકારનો મહાઅણુ જ છે, બરાબર, એની અંદર શું આવેલું હોય? તો કે એની અંદર આવેલા હોય
નાઇટ્રોજન બેઝ સમજો. નાઇટ્રોજન બેઝ ક્યાં ક્યાં આવેલા હોય તો કે એની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે આવેલા હોય એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન અને યુરેસિલ, જે મેં તમને હમણાં કીધા 5 પ્રકાર નાઇટ્રોજન બેઝના. બરાબર છે. ન્યુક્લિક એસિડનો બંધારણીય એકમ શું તો કે નાઇટ્રોજન બેઝ, અથવા તો બીજું નામ શું મેં તમને લોકોને કીધું તો ન્યુક્લિયોટાઇડ. બરાબર, ન્યુક્લિયોટાઇડ. હવે એ જે નાઇટ્રોજન બેઝ અથવા તો જે ન્યુક્લિયોટાઇડ છે એ કેટલા પ્રકારના છે? 5: એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન અને યુરેસિલ. હવે એ નાઇટ્રોજન બેઝમાં આપણે શું એડ કરવાનું છે તો એ નાઇટ્રોજન બેઝ સાથે જો આપણે એમાં શર્કરા એડ કરીએ, નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, તો શું બની જાય તો કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરાને સંયુક્ત રીતે કહેવાય ન્યુક્લિયોસાઇડ. એને શું કહેવાય? સંયુક્ત રીતે ન્યુક્લિયોસાઇડ. અને એ જ જગ્યાએ શર્કરા છે, એ શર્કરામાં જો આપણે એસ્ટર બંધનો ઉમેરો કરીએ અને એસ્ટર બંધ વડે શર્કરા સાથે એક ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય તો શું બને? શર્કરા પ્લસ ફોસ્ફેટ સમૂહ પ્લસ નાઇટ્રોજન બેઝ, એને શું કહેશું? આપણે કહેશું ન્યુક્લિયોટાઇડ. એટલે આ ન્યુક્લિયોટાઇડ છે જ, બરાબર છે, પરંતુ ખરા અર્થમાં તમને ન્યુક્લિયોટાઇડનું બંધારણ પૂછે તો તમારે શું કરવું પડે? તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. જો આવી રીતે નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા વત્તા ફોસ્ફેટ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા વત્તા ફોસ્ફેટ, ત્રણેય ભેગા મળીને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ. તો વળી આપણને પાછો પ્રશ્ન તો સર ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો ન્યુક્લિયોસાઇડમાં નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા એ બંને ભેગા મળીને શું બનાવે? ન્યુક્લિયોસાઇડ. તો એમ કહી શકાય કે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોટાઇડ. સમજાણું બધા લોકોને? કેટલું ઇઝી છે. ન્યુક્લિક એસિડ, બરાબર છે. ન્યુક્લિક એસિડ શું છે તો કે 4 જે જૈવિક અણુઓ છે, મહાઅણુઓ છે, એમાંનો એક મહાઅણુ કેનો બનેલો છે તો કે નાઇટ્રોજન બેઝનો બનેલો છે. નાઇટ્રોજન બેઝ 5 પ્રકારના: એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન અને યુરેસિલ. 5 ફૂલ ફોર્મ યાદ રાખવાના રહેશે: એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન અને યુરેસિલ. 5 પ્રકારના શું છે? નાઇટ્રોજન બેઝ છે. હવે એ નાઇટ્રોજન બેઝમાં તમે શર્કરા દાખલ કરાવો અથવા તો નાઇટ્રોજન બેઝ સાથે શર્કરા જોડાય તો નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, એને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. અને એ જ નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા જે છે, ન્યુક્લિયોસાઇડ જે છે, એ ન્યુક્લિયોસાઇડમાં તમે એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરો. ફોસ્ફેટ સમૂહ કોની સાથે જોડાય? શર્કરા સાથે. ક્યાં બંધ વડે? એસ્ટર બંધ વડે. તો એ જ ન્યુક્લિયોસાઇડ જે છે, નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા છે, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થાય ત્યારે એ જે રચના બની એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. આવી રીતે તમે આ બે શબ્દનું વિષયાભિમુખ કરી શકો. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય અને ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? ન્યુક્લિયોસાઇડમાં શું હોય તો કે ન્યુક્લિયોસાઇડમાં માત્ર 2 જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ તો કે એક નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા એટલે ન્યુક્લિયોસાઇડ. એ ન્યુક્લિયોસાઇડમાં તમે એક ફોસ્ફેટ ઉમેરી દો છો, એની અંદર તમે એક ફોસ્ફેટ ઉમેરી દો છો કે જે ફોસ્ફેટ એસ્ટર બંધ વડે શર્કરા સાથે જોડાઈ જાય તો એ શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ. બરાબર છે. એટલે આટલું જે વર્ક કર્યું છે ને બુકમાં, આ તમે લોકો આટલી વસ્તુ છે આનો સ્ક્રીનશોટ પાડી અને લખી નાખજો. બરાબર છે. તમારી જ ટેક્સ્ટબુકમાં સાઈડમાં બાજુમાં ક્યાંય પણ નોંધ કરી લેજો, જે તમને ભવિષ્યમાં કામ આવશે. આટલી વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં તો સમજાવેલું છે તેમ છતાંય, બરાબર, તેમ છતાં પણ ન સમજાય તો મને કહેજો, તો હું તમને આનો ફોટો પાડી અને મોકલી દઈશ. બરાબર છે. હવે ફરી પાછી આપણી ચર્ચા આગળ વધારીએ, વર્ણન આગળ વધારીએ. વર્ણનમાં આપણને શું સમજાવે છે એ જોઈએ. તો જો
નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. હવે જ્યારે તે આ જે નાઇટ્રોજન બેઝ છે તે શર્કરા સાથે જોડાય, નાઇટ્રોજન બેઝ અને શર્કરા સાથે જોડાય છે ત્યારે તે શું બને છે? ન્યુક્લિયોસાઇડ કહેવાય. નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા એટલે ન્યુક્લિયોસાઇડ. અને એ જ નાઇટ્રોજન બેઝ અને શર્કરા છે એમાં તમે ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરો છો. ફોસ્ફેટ સમૂહ છે એ શર્કરા સાથે જોડાય છે. ક્યાં બનતી? એસ્ટર બનતી. તો જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બનતી જોડાય તો તેને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહે છે. એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરેડિન અને સાઇટિડિન એ ન્યુક્લિયોસાઇડ છે. બરાબર. એડેનિન છે એ ન્યુક્લિયોટાઇડ છે અને એડિનોસાઇન છે એ ન્યુક્લિયોસાઇડ છે. એટલે આ એ વસ્તુ છે તમને ફરી પાછું એક રફલી સમજાવી દઉં એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. દાખલા તરીકે પહેલું જ છે એ, બરાબર, એડેનોસાઇન. એડેનોસાઇન છે એ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. એનો મતલબ શું થયો? એડેનોસાઇનની અંદર શું છે? તો કે એક નાઇટ્રોજન બેઝ છે અને એક શર્કરા છે. નાઇટ્રોજન બેઝ અને શર્કરા હોય તો એ શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. હવે એ એડેનોસાઇનની અંદર હું એક ફોસ્ફેટ સમૂહ ઉમેરું તો એ શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ તો એનું નામ ફરી ગયું. તે નામ શું થઈ ગયું હવે? એડેનિન. આવી રીતે યાદ રાખો. હવે બીજું ઉદાહરણ આપીને તમને સમજાવું. બીજું આવતું હતું ટી. ટી એટલે થાઇમિન. થાઇમિન છે એ ન્યુક્લિયોટાઇડનું નામ છે પણ એનું ન્યુક્લિયોસાઇડ પ્રકાર શું આવે? થાઇમિડિન. થાઇમિડિન છે એ શું છે? ન્યુક્લિયોસાઇડ પ્રકાર છે. એટલે કે થાઇમિડિનમાં શું આવેલું છે? તો કે થાઇમિડિનમાં ખાલી ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોસાઇડ તરીકે નાઇટ્રોજન બેઝ અને શર્કરા આવેલા છે. એ થાઇમિડિનમાં હું એક ફોસ્ફેટ સમૂહ ઉમેરું તો હવે એ થાઇમિડિન છે એ શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ બની ગયું. એટલે એનું નામ શું ફરીને બની ગયું? તો કે થાઇમિન. આ ટી. આવી રીતે. ત્રીજું ઉદાહરણ તમારે મેં તમને જે આપેલું છે તે જી. બરાબર છે. ગ્વાનોસાઇન. ગ્વાનોસાઇન. ગ્વાનોસાઇન છે એ કયું નામ છે? તો કે ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડમાં શું આવેલું હોય? તો કે ન્યુક્લિયોસાઇડની અંદર બે વસ્તુ આવેલી, નાઇટ્રોજન બેઝ અને શર્કરા. હવે એ નાઇટ્રોજન બેઝ અને શર્કરા છે એની સાથે હું એક ફોસ્ફેટ સમૂહ જોડી દઉં. એટલે કે ગ્વાનોસાઇન જે ન્યુક્લિયોસાઇડ છે એની સાથે હું એક ફોસ્ફેટ સમૂહ જોડી દઉં તો અહીંયા એનું નામ, ન્યુક્લિયોટાઇડનું નામ એનું બદલીને શું થઈ જશે? ગ્વાનિન. જી. આવી રીતે. સમજાઈ ગયું બધા લોકોને? બરાબર. પછી આવે છે સાઇટિડિન. સાઇટિડિન છે એ શું છે? તો કે સાઇટિડિન છે એ ન્યુક્લિયોસાઇડનું નામ છે. હવે એ જ ન્યુક્લિયોસાઇડની અંદર સાઇટિડિનની અંદર એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થાય તો શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ બની ગયું અને એનું નામ બદલીને શું થઈ ગયું? સાઇટોસિન. સી. આવી રીતે. બરાબર. અને છેલ્લે આવે છે યુરિડિન. બરાબર છે. યુરિડિનનું નામ બદલીને શું થઈ ગયા? યુરેસિલ. બરાબર. એટલે તમે આવી રીતે યાદ રાખો. એડેનોસાઇન, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરીને એ થઈ ગયું એડેનિન. થાઇમિડિન, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરો એટલે એ થઈ ગયું થાઇમિન એટલે ટી. ગ્વાનોસાઇન, એમાં એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરો એટલે એ થઈ ગયું ગ્વાનિન એટલે જી. સાઇટિડિન, એમાં એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરો એટલે બની ગયું સાઇટોસિન. અને છેલ્લે આવે છે યુરિડિન.
અને યુરિડિનમાં એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરો એટલે એ થઈ ગયું યુરેસિલ. યુ આવી રીતે, બરાબર છે. આ બધા નામ છે એ નામને શું કહેવાય? એ નામને કહેવાય ન્યુક્લિયોસાઇડ. અને એ જ ન્યુક્લિયોસાઇડનું રૂપાંતરણ કેમાં થયું છે? અહીંયા ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડમાં નામ બદલી ગયા. શું કામ બદલી ગયા? તો કે દરેકે દરેક ન્યુક્લિયોસાઇડ જે છે એ ન્યુક્લિયોસાઇડની અંદર આપણે એક એક શું ઉમેર્યું? ફોસ્ફેટ સમૂહ ઉમેર્યું. એક એક ફોસ્ફેટ સમૂહ ઉમેરતા જાવ એટલે ન્યુક્લિયોસાઇડનું રૂપાંતરણ ન્યુક્લિયોટાઇડમાં થઈ ગયું. એડેનોસાઇન છે તો એડેનિન થઈ ગયું, થાઇમાઇડિન છે થાઇમિન થઈ ગયું, ગ્વાનોસાઇન છે ગ્વાનિન થઈ ગયું, સાઇટિડિન છે સાઇટોસિન થઈ ગયું, યુરિડિન છે યુરેસિલ થઈ ગયું. આ ATGCU, ATGC અને યુ, આ બધાને શું કહેવાય? નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડ અથવા તો નાઇટ્રોજન બેઝ છે એ શું છે? એ ન્યુક્લિયોટાઇડ છે ને એ આપણા આ જે ન્યુક્લિક એસિડ છે ને એના બંધારણીય ઘટકો છે. ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો તરીકે આવશે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝના પ્રકારમાં ATGCU. ATGCU મેં તમને અહીં બતાવ્યા. પણ એ ATGCU ના બે સ્વરૂપ છે. એક સ્વરૂપ ન્યુક્લિયોસાઇડ અને બીજું સ્વરૂપ ન્યુક્લિયોટાઇડ. બે નામ યાદ રાખવા. એડેનોસાઇન કે તો એ ન્યુક્લિયોસાઇડનું સ્વરૂપ છે, એડેનિન કે તો એ ન્યુક્લિયોટાઇડનું સ્વરૂપ છે. એ જ રીતે થાઇમિડિન કે તો એ ન્યુક્લિયોસાઇડનું સ્વરૂપ છે. એ જ થાઇમિડિન જ્યારે થાઇમિનમાં રૂપાંતરિત થયું કારણ કે ફોસ્ફેટ સમૂહ એમાં ઉમેરો થયો ત્યારે થઈ ગયું ન્યુક્લિયોટાઇડ. ગ્વાનોસાઇન તો એ ન્યુક્લિયોસાઇડ કહેવાય, એમાં ફોસ્ફેટ ઉમેરે તો ગ્વાનિન, એ ન્યુક્લિયોટાઇડ થઈ ગયું. સાઇટિડિન એ ન્યુક્લિયોસાઇડ છે, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કર્યો તો એ બની ગયું સાઇટોસિન, તો એ ન્યુક્લિયોટાઇડ થઈ ગયું. યુરિડિન ન્યુક્લિયોસાઇડ છે, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કર્યો એ બની ગયું યુરેસિલ. યુરેસિલ જે ન્યુક્લિયોટાઇડ છે. તો આ ચારે ચાર છે શું છે? પાંચે પાંચ ન્યુક્લિયોટાઇડ છે કે જે પાંચે પાંચ ન્યુક્લિયોટાઇડ ભેગા મળી, પાંચે પાંચ નાઇટ્રોજન બેઝ ભેગા મળી અને શું બનાવે છે? તો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડના બે પ્રકારો તમારે આવી ગયા છે ભણવામાં, DNA અને RNA. એમાં RNAના ફરી પાછા 3 પ્રકારો કે જે મેં તમને લોકોને અગાઉ એટલે કે 8મા ચેપ્ટરમાં જ્યારે ભણતા હતા ત્યારે ખાલી એના નામ મેં આપ્યા હતા તમને લોકોને. પહેલો પ્રકાર આવતો હતો mRNA, બીજો પ્રકાર આવતો હતો rRNA અને ત્રીજો પ્રકાર આવતો હતો tRNA. અત્યારે યાદ રહીએ તો ઠીક છે, ન રહીએ તો કાંઈ વાંધો નહીં, કારણ કે આના વિશેનું વર્ણન તમારે 12મા ધોરણમાં ડિટેલમાં આવવાનું છે. M એટલે મેસેન્જર, સંદેશા વાહક, બરાબર. R એટલે રિબોઝોમલ અને T એટલે ટ્રાન્સફર, બરાબર. આ RNAના 3 પેટા પ્રકારો અને આ DNA, બરાબર. એ DNA અને RNA શું છે બંને? તો DNA અને RNA છે એ ન્યુક્લિક એસિડ કહેવાય, ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અમુકની અંદર જનીનિક દ્રવ્ય તરીકે મોટાભાગે DNA આવેલું હોય, અમુક વાયરસ ને વગેરે છે જેની અંદર જનીનિક દ્રવ્ય તરીકે RNA આવેલું હોય. એ DNA અને RNA છે એ કેના પ્રકાર છે? ન્યુક્લિક એસિડના. અને ન્યુક્લિક એસિડનું તમને એમ પૂછે કે બાળકો ન્યુક્લિક એસિડનો નાનામાં નાનો બંધારણીય એકમ કયો? તો ન્યુક્લિક એસિડનો નાનામાં નાનો બંધારણીય એકમ એટલે નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ. ક્યાં ન્યુક્લિયોટાઇડ? તો ATGCU અથવા તો એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. બસ આ વસ્તુ તમારે હવે યાદ રાખવાની છે, બરાબર. એટલે આ રીતે તમે એને યાદ રાખી શકો. એવું લાગે તો બુકમાં સાઈડમાં ખાલી એક નોંધ કરી લેવી તમારી યાદી માટે, બરાબર, તમને લોકોને ખબર પડે. અને ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો શું તફાવત છે એ મેં તમને અહીંયા લખાવ્યું. આ વસ્તુની એક તમારે નોંધ કરવાની રહેશે, બરાબર છે. તો એ બુકમાં સાઈડમાં જ લખી લેજો, નોટબુકમાં લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારી ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટરમાં જ આ સાઈડમાં ઉમેરો કરી દેજો એટલો, એટલે જે તે સમયે તમે આ ટોપિક જ્યારે વાંચતા હો ને ત્યારે તમારે કન્ફ્યુઝન ન થાય એટલા માટે. ફરી પાછા આપણે લોકો આપણા ટોપિકમાં શિફ્ટ થઈએ છીએ. એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન એ ન્યુક્લિયોસાઇડ છે. એડિનિલિક એસિડ, થાઇમેડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ
ટાઇડ્સ છે. આ એડેનિન જે હું બોલ્યો એને એડેનિલિક એસિડ પણ કહેવાય. થાઇમિડીન બોલ્યો એને થાઇમેડિલિક એસિડ કહેવાય. ગ્વાનિન બોલ્યો એને ગ્વાનિલિક એસિડ કહેવાય. યુરેસિલ બોલ્યો એને યુરિડિલિક એસિડ. અને સાઇટોસિન બોલ્યો એને સાઇટિડિલિક એસિડ. બે નામ છે, બરાબર છે, યાદ રીતે. બાકી મેં તમને જે આ સિમ્પલ નામ આપ્યા એ તમે યાદ રાખશો તો એ ઇનફ છે. હવે ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ જોયું આવ્યું. ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ કે જે માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ એ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. આપણા આનુવંશિક દ્રવ્ય, જનીનિક દ્રવ્ય તરીકે આપણે લોકો કોને લઈએ છીએ તો કે આનુવંશિક દ્રવ્ય અથવા તો જનીનિક દ્રવ્ય તરીકે આવે છે બે ઘટકો, ડીએનએ અને આરએનએ. અને બંને ડીએનએ અને આરએનએ છે શું ધરાવે છે તો કે માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિયોટાઇડ તરીકે ક્યાં ક્યાં છે તો કે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. માત્ર આ જ નામ તમારે યાદ રાખવાના છે કે જે એકદમ ઇઝી છે અને યાદ રહી જાય એવા છે. બરાબર છે. ફરી પાછી આપણી ચર્ચા થોડીક આગળ વધારીએ તો ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો વિશે. એના પછીનો ટોપિક આપણો આવે છે પ્રાથમિક અને તેમજ દ્વિતીયક એવા ચયાપચયકો. તો શાંતિથી જુઓ બધા લોકો, પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો વિશેનું વર્ણન. શું કે છે આની અંદર? જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું, કોઈ પણ જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ. કોઈ પણ સજીવ હોય એની અંદર જોવા મળતા જે કંઈ પણ નાના મોટા સંયોજનો છે એ નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો એક કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. બરાબર. આ ચેપ્ટરની અંદર મોટાભાગે તમારે રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણ આવશે ભણવાના. કયો બંધ છે, કેટલામાં નંબરના કાર્બન સાથે જોડાય છે, બસ એ જ બધી માહિતી વધારે આવશે. અને આ જ ટોપિક બધા તમારા પાછા કેમિસ્ટ્રીમાં પણ ભણવાના થશે. જે અત્યાર સુધી આપણે ભણ્યા ને, ન્યુક્લિક એસિડ, પ્રોટીન વિશેનું વર્ણન, કાર્બોદિત, એની રચના, એના જુદા જુદા બંધારણો, શર્કરાના પ્રકારો, બધી વસ્તુ બાયોલોજી કરતાં પણ ડિટેલમાં તમારે કેમિસ્ટ્રીમાં આવશે. તો રાસાયણિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો કોઈ પણ સજીવ છે તો એ સજીવના અસંખ્ય નાના મોટા સંયોજનો છે એ સંયોજનોનું અલગીકરણ થઈ શકે છે અને એકદમ કુતૂહલ પ્રેરક છે એવું કહેવા માંગે છે. સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. જુદી જુદી સંરચના, બરાબર, એને નિર્ધારિત કરવી અને એને શક્ય હોય તો લેબોરેટરી કન્ડિશનમાં બનાવવી વગેરે જેવી પ્રક્રિયા પણ રસાયણ વિજ્ઞાનમાં સંભવ છે, થતી હોય છે. જો કોઈને જૈવ અણુઓની એક યાદી બનાવવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ છે, શર્કરા છે વગેરેનો સમાવેશ કરી શકાય. જૈવ અણુઓની યાદી બનાવી છે એમાં અલગ અલગ પ્રકારના કેટલા એવા કાર્બનિક રસાયણો આવે. દાખલા તરીકે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. આ કારણોથી તેને કોષ્ટક 9.3માં દર્શાવવામાં આવ્યા છે. જુદા જુદા એવા આવા કાર્બનિક રસાયણો અથવા તો ઘટકો કે જે કોષ્ટક નંબર 9.3માં આપેલા છે. આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ કે જે પાચનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. સંશ્લેષણ અને વિઘટનાત્મક પ્રક્રિયામાંથી જેઓ પસાર થાય છે એવા રસાયણો અથવા તો એવા કાર્બનિક દ્રવ્યો કે જે હજારોની સંખ્યામાં જૈવ અણુઓના સ્વરૂપમાં કોઈ પણ જીવંત સજીવોમાં જોવા મળે છે. તો જો કોઈને જૈવ અણુઓની એક યાદી બનાવવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. આ કારણોથી તેને કોષ્ટક 9.3માં દર્શાવવામાં આવ્યા છે. આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ. ચયાપચયક તરીકે ઓળખીએ છીએ. પ્રાણી પેશીઓમાં આવેલા આ બધા જ સંયોજનોની
આ બધાને ચયાપચયકો શું કામ કીધા છે? કારણ કે તેઓ પાચનની ક્રિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. તેઓનું પાચન થાય છે, તેઓનું સંશ્લેષણ પણ થાય છે અને તેઓનું વિઘટન પણ થાય છે. ચયાપચય શબ્દ સંધિ છૂટી પાડો, ચય અને અપચય સમજાવેલું છે તમને લોકોને. ચય ક્રિયા એટલે બનવાની ક્રિયા, અપચય ક્રિયા એટલે વિઘટનની પ્રક્રિયા. તો એ ચયાપચયકો. તો આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ. પ્રાણી પેશીઓમાં આવેલા આ બધા જ સંયોજનોને પ્રાણી પેશીઓમાં આવેલા આ બધા જ સંયોજનોની કક્ષાઓને આકૃતિ 9.1માં દર્શાવેલ છે. તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે, જે એકદમ સરળ પ્રકારના છે, જેને પ્રાથમિક ચયાપચયકો નામ આપવામાં આવ્યું છે. જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવોનું કોષ વગેરેનું વિશ્લેષણ કરીએ તો તેમાં આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના બીજા ઘણા હજારો રસાયણો કે જે થોડાક જટિલ પ્રકારના હોય છે, દાખલા તરીકે આલ્કલોઇડ છે, ફ્લેવોનોઇડ છે, રબર છે, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે છે. કેમાં? વનસ્પતિ, ફૂગ કે અન્ય સૂક્ષ્મજીવોના કોષમાં આવું કંઈક વિશ્લેષણ જ્યારે કરવામાં આવે તો ત્યારે પ્રાથમિક ચયાપચયકો તો જે સરળ પ્રકારના છે એ તો જોવા મળે છે. એને બાદ કરતાં જટિલ કક્ષાના પણ એવા દ્વિતીયક ચયાપચયકો, પરફ્યુમ ને, રંજક દ્રવ્ય ને, ગુંદર ને, આલ્કલોઇડ ને, ફ્લેવોનોઇડ્સ ને, પ્રતિજૈવિક દ્રવ્યો અર્થાત એન્ટીબાયોટિક ને વગેરે વસ્તુ જોવા મળે છે, જેને આપણે દ્વિતીયક ચયાપચયકો કહીએ છીએ, જે કોષ્ટકમાં લિસ્ટ આપેલું છે. તમારે માત્ર આમાં કોષ્ટક જ કામનું છે, વર્ણન છે એ કંઈ કામનું નથી. પ્રાથમિક ચયાપચયકો જ્ઞાત કાર્ય કરે છે. જ્ઞાત કાર્ય કરે છે એનો મતલબ જેનું કાર્ય આપણને ખબર છે, અને દેહધાર્મિક ક્રિયાઓમાં તેઓ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાથમિક ચયાપચયકો દેહધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીયક ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા. જે બધાની ભૂમિકા કે એક્ઝેક્ટલી કાર્ય શું છે ને, બરાબર, એ અજ્ઞાત છે. કેનું? દ્વિતીયક ચયાપચયકોનું. જ્યારે પ્રાથમિક ચયાપચયકોનું શું કીધું છે? તેઓ જાણીતું જ્ઞાત કાર્ય કરે છે અને દેહધાર્મિક ક્રિયાઓમાં આ પ્રાથમિક ચયાપચયકો જે છે એ મહત્વના ભાગ ભજવે છે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીયક ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા, પણ એમાંથી ઘણા બધા જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય કે જે મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરફ્યુમનો ઉપયોગ કરીએ છીએ, ઔષધનો, રબરનો, મસાલાનો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. એ બધા કેવા છે? દ્વિતીયક ચયાપચયકો કે જેનું એક્ઝેક્ટ કાર્ય આપણને હજી ખબર નથી. કેટલાક દ્વિતીયક ચયાપચયકો આર્થિક અગત્યતા ધરાવે છે. આગળના પ્રકરણ તેમજ વર્ષોમાં તમે આનો વિસ્તૃતમાં અભ્યાસ કરશો. અત્યારે ટેબલની અંદર કોષ્ટક નંબર 9.3માં કેટલાક દ્વિતીયક ચયાપચયકો સમજાવવામાં આવેલા છે. રંજક દ્રવ્યોના ઉદાહરણ આપી દીધા છે. પછી આલ્કલોઇડ્સ એના ઉદાહરણ આપ્યા છે, ટર્પેનોઇડ્સ એના ઉદાહરણ. તમારે માત્ર ઉદાહરણ જ યાદ રાખવાના છે, એનાથી વિશેષ બીજું કંઈ વર્ણન તમને પૂછશે નહીં, નીટમાં પણ નહીં પૂછાય. બરાબર છે? રંજક દ્રવ્યો તરીકે કેરોટીનોઇડ્સ, એન્થ્રોસાયનિન વગેરે. આલ્કલોઇડ રૂપી દ્વિતીયક ચયાપચયકોમાં ઉદાહરણ તરીકે આવશે મોર્ફિન અને કોડીન કે જેનો નશાકારક ઉપયોગ થાય છે. ટર્પેનોઇડ્સ તરીકે મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ કે જેનો રંગક તરીકે ઉપયોગ થાય છે. આવશ્યક તેલમાં લેમન ગ્રાસ તેલ વગેરે કે જેનો ખોરાક તરીકે પણ ઉપયોગ લેવામાં આવે છે, અને અન્ય રસોઈમાં પણ એનો ઉપયોગ થાય છે. ટોક્સિન તરીકે આવે છે એબ્રિન અને રિસિન કે જેનો ઔષધમાં પણ ઉપયોગ થાય છે. લેક્ટિન્સ તરીકે આવે છે કોનકેવેલિન એ, જેનો આપણે ઔષધમાં ઉપયોગ કરીએ છીએ. ડ્રગ્સ તરીકે વિનબ્લાસ્ટિન, કુર્કુમિન વગેરે એ પણ ઔષધમાં ઉપયોગ થાય છે. અને પોલિમરિક પદાર્થો તરીકે રબર છે, ગુંદર છે, સેલ્યુલોઝ છે વગેરે. આ બધા ઉદાહરણો છે દ્વિતીયક ચયાપચયકોના, જે તમારે આ લિસ્ટ 9.3 કોષ્ટક નંબર 9.3નું જે આ લિસ્ટ છે એ તમારે ઉદાહરણ સહ યાદ રાખવાનું રહેશે. આનાથી વિશેષ વર્ણન ન યાદ રહીએ તો કાંઈ વાંધો નહીં. આમાં મુખ્યત્વે વર્ણનમાં બીજું કંઈ ખાસ નથી. પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકોમાં પ્રાથમિક ચયાપચયકોમાં એમિનો એસિડ આવે, શર્કરા આવે, સરળ પ્રકારના એવા જૈવ અણુઓ આવે, બરાબર, કે જેઓનું કાર્ય છે એ જ્ઞાત છે, આપણને ખબર છે કે ભાઈ જે મોટે ભાગે દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે.
પરંતુ જે દ્વિતીયક ચયાપચયકો છે તેનું એક્ઝેક્ટ કાર્ય આપણને ખબર નથી, પરંતુ સંશોધન કરતા એવું માને છે કે જુદા જુદા ઔષધો તરીકે, મસાલા તરીકે, પરફ્યુમનો ઉપયોગ, ગુંદરનો ઉપયોગ વગેરેનો ઉપયોગ આપણે કરીએ છીએ કે જે માનવ કલ્યાણ માટે ઉપયોગી છે, પરંતુ એનાથી વિશેષ એક્ઝેક્ટલી એનું કાર્ય વિશે ખ્યાલ નથી. એ બધા દ્વિતીયક ચયાપચયક તરીકે ઓળખવામાં આવે છે. તો આનું વિશેનું વર્ણન, આ ટોપિક વિશેનું વર્ણન 9.2 પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો વિશેનું વર્ણન છે એ અત્યારે અહીંયા આવીને પૂરું થાય છે. બરાબર છે. આ ટોપિક એટલી હદ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે વસ્તુ મેં તમને લોકોને અત્યારે સમજાવી ન્યુક્લિક એસિડના સંદર્ભમાં આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે લોકોએ સમજવાની છે. બરાબર. ન્યુક્લિક એસિડ મહાઅણુ તરીકે આટલી રચના ન્યુક્લિક એસિડની. ત્યારબાદ ન્યુક્લિયોસાઇડ ક્યારે કહેવાય, એ ન્યુક્લિયોટાઇડ ક્યારે બને, એ વસ્તુ, આ રચના, ન્યુક્લિક એસિડના આ પ્રકારો. બરાબર છે. તો આટલી વસ્તુ છે એ મુખ્ય છે આજના ટોપિકની, કે જે ખાસ તમારે યાદ રાખવાની જરૂર છે, કારણ કે આ જ કન્સેપ્ટ છે તમને ભવિષ્યમાં આગળ ઉપયોગીથી વળશે, અને આગળ અગાઉના ચેપ્ટરોમાં, પ્રકરણોમાં આ જ વસ્તુ ફરી પાછી તમારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો 9.2 ટોપિક પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો છે એ પણ અહીંયા આવીને પૂરું થયું. હવે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે એ બૃહદ જૈવ અણુઓ વિશે ચર્ચા કરવાની છે, પણ એ ચર્ચા આપણે લોકો આપણા નેક્સ્ટ લેક્ચરથી કરશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટફુલ હોય તો ગમે ત્યારે તમે લોકો મને પૂછી શકો છો. બની શકે ત્યાં સુધી એક વસ્તુ ક્લિયર રાખજો કે જેમ જેમ આપણા ટોપિક્સ પૂરા થતા જાય તેમ તેમ સાથે સાથે જ પેરેલલ એને વાંચીને યાદ રાખીને એ વર્ક કમ્પ્લીટ કરતા રહીજો. બરાબર છે. તમને લોકોને અત્યારે હું આ બુકનું રજિસ્ટર બનાવવાનું નથી કહેતો, પણ એ સમય છે એ તમારે સમયનો સદુપયોગ ક્યાં કરવાનો છે, તો એ સમયનો સદુપયોગ તમારે વાંચવામાં કરવાનો છે. બધા લોકો પાસે આશા રાખું છું કે ટેક્સ્ટ બુક આવી ગઈ હશે, તો બની શકે ત્યાં સુધી ટેક્સ્ટ બુકને વધુમાં વધુ વખત વાંચી રિપીટ કરી, જેવું અમારું અહીંયા ચેપ્ટર પૂરું થાય, હું આ ચેપ્ટર પૂરું કરું, મારી સાથે સાથે તમારું પણ એ ચેપ્ટર કમ્પ્લીટ હોવું જોઈએ. બરાબર છે. તો તમને લોકોને આનો લાંબા ગાળે ફાયદો થશે. થેન્ક યુ. સાઈરામ.